સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ ડિસ્કસ કરવાના છીએ. સિગ્નિફિકન્સ ઓફ પ્લાનિંગ પૂછે, ઇમ્પોર્ટન્સ પૂછે કે પછી બેનિફિટ્સ, મેરિટ્સ, એડવાન્ટેજીસ, કોઈ પણ વસ્તુ પ્લાનિંગની પૂછે ત્યારે એનો આન્સર સેમ જ રહેશે. તો ચલો ડિસ્કસ કરીએ શું છે પ્લાનિંગના ઇમ્પોર્ટન્સ. તો એમાં પહેલો પોઈન્ટ કીધો છે પ્રોવાઈડ અ ડાયરેક્શન. જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ ત્યારે ઓર્ગેનાઇઝેશનમાં જે કાંઈ પણ એક્ટિવિટી થાય છે એ બધી એક્ટિવિટીની એક ડાયરેક્શન મળે છે, એક દિશા મળે છે. એટલે એ વાત અહીંયા કરી છે કે પ્લાનિંગ પ્રોવાઈડ અ પ્રોપર ડાયરેક્શન ટુ ધ ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં જે કાંઈ પણ એક્ટિવિટી થાય છે એને પ્રોપર ડાયરેક્શન આપવાનું કામ કોણ કરશે? પ્લાનિંગ. વિથ ધ હેલ્પ ઓફ પ્લાનિંગ સબઓર્ડિનેટ્સ અન્ડરટેક રાઇટ ટાસ્ક એટ ધ રાઇટ ટાઈમ. એટલે કે પ્લાનિંગની મદદથી સબઓર્ડિનેટ જે છે, જે તાબેદારો છે, જે એમ્પ્લોઈઝ છે, એ લોકો રાઇટ ટાસ્ક કરશે રાઇટ ટાઈમે. કેમ કે પ્લાનિંગમાં આપણે ડિસાઇડ કર્યું છે કે આ સમયે આવું કામ કરશું, એટલે રાઇટ ટાસ્ક થશે રાઇટ ટાઈમે પ્લાનિંગની મદદથી. એટલે પ્લાનિંગ પ્રોવાઈડ ડાયરેક્શન. ઓકે. સેકન્ડ પોઈન્ટ કીધું છે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ. હવે આપણે પ્લાનિંગના ફીચર્સ ઓલરેડી ડિસ્કસ કરી જ લીધા છે, બરાબર? તો એમાં પણ આવ્યું હતું ગોલ ઓરિએન્ટેડ, અને આગળ મેનેજમેન્ટના ફીચર્સમાં પણ ગોલ ઓરિએન્ટેડ આવ્યું જ હતું. એટલે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ તો આવશે જ, બરાબર? કેમ કે મેનેજમેન્ટનું ફીચર એ હતું, પ્લાનિંગના ફીચર્સમાં એ હતું. એટલે એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે જ પ્લાનિંગ થાય છે. એટલે પ્લાનિંગના બેનિફિટ્સમાં પણ એક આવશે કે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ છે પ્લાનિંગનું બેનિફિટ. બરાબર? તો શું કીધું છે કે પ્લાનિંગ ઓલવેઝ ડન ટુ અચીવ અ સર્ટેન ઓબ્જેક્ટિવ. મેં એક્ઝામ્પલ એ આપ્યું હતું તમને કે ધારો કે ક્યાંય જવું છે આપણે કોઈ એક જગ્યાએ, તો આપણે નક્કી કરવું પડે ને કે બસથી જશું કે કયા રસ્તે જશું, એવી રીતે. તો એ ક્યાં જવું છે પહેલાં તો એ ડિસાઇડ કરવું પડે ને, પછી રસ્તો ને બધું પછીની વાત છે. અલ્ટરનેટિવ્સ આપણે પછી ફાઇન્ડ આઉટ કરીએ, પહેલાં તો એ ડિસાઇડ કરવું પડે કે ક્યાં જવું છે, કઈ જગ્યાએ ફરવા જવું છે. તો એક સર્ટેન ઓબ્જેક્ટિવ આપણે નક્કી કરીએ. સૌથી પહેલાં એ ઓબ્જેક્ટિવ નક્કી થાય. પ્લાનિંગ ઓલવેઝ ડન ટુ અચીવ ઓબ્જેક્ટિવ. પછી એ ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે બધો પ્લાન કરશું આપણે. રેડી? તો એ વાત છે કે ઓલ ધ એક્ટિવિટીઝ આર ડન ડેવલપ એન્ડ એક્ઝિક્યુટિવ ટુ અચીવ ધ પ્રી ડિટરમાઇન્ડ ગોલ. જે કંઈ પણ પ્રી ડિટરમાઇન્ડ ગોલ છે, જે પહેલાંથી આપણે ગોલ નક્કી કર્યો છે, એને અચીવ કરવા માટે ઓલ ધ એક્ટિવિટી ડેવલપ એટલે બનાવવામાં આવશે, અને એક્ઝિક્યુટ એટલે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, એનો અમલ કરવામાં આવશે. પ્લાનિંગ ખાલી બનાવીને મૂકી નથી દેવાનું ને, ઇમ્પ્લિમેન્ટ પણ કરવું પડે. એટલે પ્લાન ડેવલપ પણ થશે અને એનું એક્ઝિક્યુશન પણ થશે, તો જ ઓબ્જેક્ટિવ આપણો અચીવ થશે. હેન્સ ઇટ બીકમ પોસિબલ ટુ અચીવ ગોલ ઇઝીલી. જે કંઈ પણ આપણો ગોલ છે ઇઝીલી અચીવ કરી શકશું જો પ્લાનિંગ હશે તો. એટલે આ 2-3 પોઈન્ટ છે ને જે ફીચર્સમાં હતા ને એમાં પાછા રિપીટ થશે, બેનિફિટ્સમાં પણ ઇન્ક્લુડેડ હશે, હું તમને કહેતી જઈશ. એટલે ઓબ્જેક્ટિવવાળો એક ફીચર્સમાં પણ હતો, આમાં પણ છે. પછી વાત આવી કોઓર્ડિનેશન ઇઝ પોસિબલ. તો કોઓર્ડિનેશન એટલે ફીચર્સમાં એક પોઈન્ટ હતો કે ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ, બરાબર? બધા જે કંઈ પણ ડિપાર્ટમેન્ટ છે એનું સંકલન કરી, ઇન્ટિગ્રેટ એટલે જોડવું થાય. એટલે કોઓર્ડિનેશનમાં પણ એ જ વાત કરી છે કે બધા ડિપાર્ટમેન્ટ છે એને જોડવાનું કામ પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ કોઈ એક ડિપાર્ટમેન્ટનું અલગ ના હોઈ શકે. ત્યારે પણ મેં એક્ઝામ્પલ આપીને તમને સમજાવેલું હતું ઓલરેડી. તો શું કીધું છે? ઇન પ્લાનિંગ ઓફ એની ગિવન ડિપાર્ટમેન્ટ ઓફ અ ફર્મ કેન નોટ બી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ડિપાર્ટમેન્ટ. કોઈ એક ડિપાર્ટમેન્ટનું પ્લાનિંગ છે એ બીજા ડિપાર્ટમેન્ટના પ્લાનિંગથી ક્રોસમાં કોઈ દિવસ નહીં જાય. બે સાથે મળીને જશે, ક્યાંય ક્રોસ થવું ના જોઈએ. કેન નોટ બી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ડિપાર્ટમેન્ટ. ડિફરન્ટ પ્લાન આર ઇન્ટરડિપેન્ડન્ટ. શું કીધું છે? ઇન્ટરડિપેન્ડન્ટ. જે કંઈ પણ પ્લાન હશે એકબીજા સાથે જોડાયેલા હશે, ઇન્ડિપેન્ડન્ટ નહીં હોય. ઓકે? બધા એકબીજા સાથે જોડાઈને કામ કરશે. સો પ્લાનિંગ રિમૂવ અ ડિસહાર્મની. એટલે પ્લાનિંગ કરશો તો આ પોસિબલ છે. પ્લાનિંગમાં આપણે વિચારીએ છીએ કે આ પ્રોડક્શન આટલાનું કરે ને તો સામે સેલિંગ આટલાનું થાય છે, સામે આટલા એમ્પ્લોય મળે છે, આ બધી વસ્તુ વિચારશું આપણે. એટલે ડિસહાર્મની કોઈ પણ જગ્યાએ થશે નહીં. તો પ્લાનિંગ રિમૂવ ડિસહાર્મની એન્ડ એસ્ટાબ્લિશ હાર્મની. તો પ્લાનિંગ થશે તો આપણે આ બધું વિચારશું. બાકી તો પછી કોઈ પણ જગ્યાએ એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં પણ કામ થશે. ઓકે? તો પ્લાનિંગ રિમૂવ કરશે ડિસહાર્મની અને એસ્ટાબ્લિશ કરશે હાર્મની અમોંગ ધ વેરિયસ એક્ટિવિટી ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. જે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટની ડિફરન્ટ એક્ટિવિટી છે એની વચ્ચે હાર્મની લઈ આવવાનું, એને ઇન્ટિગ્રેટ કરવાનું કામ કોણ કરશે? પ્લાનિંગ. એટલે એ પણ એનો એક ફાયદો છે. પછી વાત કરી છે
ફેસિલિટેટ ડિસિઝન મેકિંગ. ફેસિલિટેટ એટલે હેલ્પફુલ થાય છે કેમાં? તો કે ડિસિઝન મેકિંગમાં. કઈ રીતે? એમાં કીધું છે કે ઇન ધ પ્લાનિંગ પ્રોસેસ વેરિયસ અલ્ટરનેટિવ ફોર્મ્યુલેટ. હવે પ્લાનિંગની પ્રોસેસ તો આપણે ઓલરેડી જોઈ ગયા જ છીએ, બરાબર ને? તો પ્લાનિંગની પ્રોસેસમાં આપણે ખબર છે, સ્ટેપ આપણે ખબર છે કે એમાં અલ્ટરનેટિવ આપણે ડેવલપ કરતા હતા, ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરતા હતા અને ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે વેરિયસ ઓપ્શન આપણે ડેવલપ કરીએ. પહેલાં ફોર્મ્યુલેટ ધ અલ્ટરનેટિવ, આ એક સ્ટેપ હતો પ્લાનિંગની પ્રોસેસ ટુ અચીવ ધ મેઇન ઓબ્જેક્ટિવ. પછી ફોર્મ્યુલેટ કરી લીધા, વેરિયસ વે ફાઇન્ડ આઉટ કરી લીધા ઓપ્શન કોઈ એક ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે. પછી ધેન ધ ઓલ ધ અલ્ટરનેટિવ આર કમ્પેર, પછી એનું એનાલિસિસ કરતા હતા ને, એસેસમેન્ટ કરતા હતા અલ્ટરનેટિવનું. તો કે બધા અલ્ટરનેટિવ કમ્પેર થશે અને ફાઇનલી એક બેસ્ટ પ્લાન છે, બેસ્ટ અલ્ટરનેટિવ આપણે સિલેક્ટ કરશું. એટલે પ્લાનિંગમાં આ બધી વસ્તુ આપણે કરીએ જ છીએ. વેરિયસ વે ફાઇન્ડ આઉટ કરીએ છીએ, કોઈ એક જગ્યાએ જવાના અલગ અલગ રસ્તા ફાઇન્ડ આઉટ કરીએ છીએ, વેરિયસ અલ્ટરનેટિવ ફાઇન્ડ આઉટ કરીએ છીએ ને એમાંથી બેસ્ટ જે હશે એને આપણે સિલેક્ટ કરશું. એટલે આ રીતે પ્લાનિંગ છે એક ડિસિઝન મેકિંગમાં હેલ્પફુલ થાય છે. ડિસિઝન મેકિંગ સ્કિલ આપણામાં આવે છે જો આપણે પ્લાનિંગ કરીએ તો. સો પ્લાનિંગ ઇન્વોલ્વ અ ડિસિઝન મેકિંગ. પ્લાનિંગમાં ડિસિઝન મેકિંગ ઇન્ક્લુડ છે. ઓકે, પછી વાત કરી છે ફેસિલિટેટ અધર ફંક્શન. હવે ફીચર્સમાં એક આવ્યું હતું પ્રાઇમરી ફંક્શન, મેઇન ફંક્શન છે પ્લાનિંગ, એના ઉપર બીજા ફંક્શન ડિપેન્ડન્ટ છે. એ જ વાત આમાં કરી છે કે બીજા જે કંઈ પણ પોસ્ટકોબના જે બીજા ફંક્શન હતા એ બધા પ્લાનિંગ ઉપર ડિપેન્ડન્ટ છે. પહેલાં પ્લાનિંગ થાય, ફર્સ્ટ સ્ટેપ પ્લાનિંગ છે. કીધું છે પ્લાનિંગ મેક અધર ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝીયર. બીજા ફંક્શન ઇઝી થાય છે જો પ્લાનિંગ કર્યું હોય તો. ધીસ ઇઝ ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ. ઓર્ગેનાઇઝિંગમાં આપણે શું કરીએ કે વર્કર્સને બધાને વર્ક ડિવાઈડ કરશું કે આ વ્યક્તિ આટલું કામ કરવાનું છે, બરાબર. પછી ડાયરેક્શનમાં આપણે એ લોકોને દોરવણી આપશું. અને કંટ્રોલિંગ છેલ્લે અંકુશ. અંકુશ તો આયોજન વગર થાય જ નહીં. કંટ્રોલિંગ છે એમ આપણે એ જ જોઈએ છીએ કે બધું કામ છે પ્લાનિંગ પ્રમાણે થાય છે કે નહીં. તો કંટ્રોલિંગ પોસિબલ જ નથી જો તમે પ્લાનિંગ કર્યું ના હોય તો. ઓકે, એટલે આ જે કંઈ પણ બીજા ફંક્શન છે એ પ્લાનિંગ પછી જ પોસિબલ બનશે. એટલે પ્લાનિંગ એક બેઝ છે. તો કીધું છે તો પ્લાનિંગ મેનેજર કેન એસ્ટિમેટ ધ રિક્વાયરમેન્ટ ઓફ રિસોર્સિસ. પ્લાનિંગની મદદથી મેનેજર એસ્ટિમેટ કરશે, અંદાજો લગાવશે રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ રિસોર્સિસ. કેટલા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે એ મેનેજમેન્ટ અંદાજો લગાવશે. રિસોર્સિસ કયા કયા? બેન, મશીન, મટીરિયલ, 6M બધા ઇન્ક્લુડ એમાં થશે. તો પ્લાનિંગમાં આપણે પહેલાંથી વિચારીએ કે આટલા આટલા રિસોર્સિસની જરૂર રહેશે. સો ધ પ્લાનિંગ પુટ્સ અ ફાઉન્ડેશન ફોર અધર ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ. એટલે કે પ્લાનિંગ છે એક ફાઉન્ડેશન છે, એક બેઝ છે બીજા જે કંઈ પણ મેનેજમેન્ટના ફંક્શન છે એના માટે. ઓકે, પછી વાત કરી છે પ્રમોટ ઇનોવેશન. પ્લાનિંગ જે છે એ ઇનોવેશનને ઇન્કરેજ કરે છે. એમાં નવી વસ્તુ તમે લઈ આવી શકો છો પ્લાનિંગ કરો ને તો. કીધું છે કે પ્લાનિંગ પ્રોસેસ ઇન્કરેજ ક્રિએટિવ થિંકિંગ. કોઈ પણ એક જગ્યાએ જવું છે, આપણો ઓબ્જેક્ટિવ ડિસાઇડ થઈ ગયો, હવે અલ્ટરનેટિવ ફાઇન્ડ આઉટ કરવાના છે તો તમે ઇનોવેટિવ અલ્ટરનેટિવ ફાઇન્ડ આઉટ કરી શકો છો. આપણે કોઈ એક જગ્યાએ જવું હોય તો એના રસ્તા બધા વિચારવા પડે ને કે આ રસ્તેથી જઈ શકીએ, તો એમાં તમે અલગ ઇનોવેટિવ વે પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ રીતે પ્લાનિંગ છે ઇનોવેટિવ વેને ઇન્કરેજ કરે છે. ઓકે, મેનેજર ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ઇનોવેટિવ વે ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ. જે કંઈ પણ ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવાના ઘણા બધા રસ્તા હોય તો એ રસ્તા વિચારવા માટે તમે કોઈ ઇનોવેટિવ વે પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો. બિકોઝ ધેર ઇઝ નોટ ઓનલી વન વે. ત્યાં કોઈ દિવસ એવું નથી કે આને અચીવ કરવા માટે એક જ રસ્તો છે, વન વે હોતો નથી, ઘણા બધા રસ્તા હોઈ શકે છે. તો તમે વિચારશો તો એ રીતે ઇનોવેટિવ આઈડિયા આવશે. સો ઇનોવેટિવ આઈડિયા ઓફન બ્રિંગ અ બેસ્ટ રિઝલ્ટ. એટલે ઘણીવાર ઇનોવેટિવ આઈડિયા આવશે તો ઘણું સારું તમને રિઝલ્ટ મળી શકે છે. એટલે આ એક એનો ફાયદો છે કે ઇનોવેશનને ઇન્કરેજ કરશે પ્લાનિંગ. ઓકે, પછી નેક્સ્ટ વાત કરી છે કે રિડ્યુસ રિસ્ક. જો તમે પ્લાનિંગ કરશો તો તમારું ઓર્ગેનાઇઝેશનનું રિસ્ક છે એ રિડ્યુસ થઈ શકે છે. ઓકે, તો શું કીધું છે એમાં કીધું છે કે હેલ્પ્સ ઇન મિનિમાઇઝ રિસ્ક. બરાબર, પ્લાનિંગથી રિસ્ક છે એ મિનિમાઇઝ થશે, ઓછું થઈ જશે. ઇન ધ પ્લાનિંગ ફ્યુચર રિસ્ક આર ફોરકાસ્ટેડ એન્ડ નેસેસરી પ્રોટેક્ટિવ ડિવાઇસીસ આર ડિસાઇડ ઇન વેલ ઇન એડવાન્સ.
એટલે પ્લાનિંગમાં ફ્યુચરનું જે રિસ્ક છે એ ફોરકાસ્ટ થશે કે ફ્યુચરમાં આવી વસ્તુ બની શકે છે. એ ફોરકાસ્ટ પહેલાંથી આપણે એની આગાહી કરશું. અને નેસેસરી પ્રોટેક્ટિવ ડિવાઇસીસ આર ડિસાઇડ વેન ઇન એડવાન્સ, એટલે કે જો આવી વસ્તુ બનશે તો આપણે આવી રીતે પ્રોટેક્ટ કરશું આપણા બિઝનેસને. એટલે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ આર ડિસાઇડેડ વેલ ઇન એડવાન્સ. એટલે પ્લાનિંગમાં આપણે શું કરીએ છીએ, જે કંઈ પણ ફ્યુચરના જે ફ્યુચર રિસ્ક છે એનું ફોરકાસ્ટિંગ કરીએ છીએ પહેલાંથી. અને જો આવું રિસ્ક આવશે તો આપણે કઈ રીતે પ્રોટેક્ટ કરશું આપણા બિઝનેસને. એટલે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ છે એ પણ ડિસાઇડ થાય છે એડવાન્સમાં. ઓકે, સો વેનએવર સચ રિસ્ક અકર, એટલે જ્યારે પણ એવું રિસ્ક આવશે, વેનએવર સચ રિસ્ક અકર એટલે એવું રિસ્ક બનશે તો એ જે પ્રોટેક્ટિવ ડિવાઇસ આપણે વિચાર્યા છે એ પુટ ઇન્ટુ પ્રેક્ટિસ, એ ડિવાઇસ છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. સો ધીસ મિનિમાઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ધ રિસ્ક. એના લીધે એવું નથી કે રિસ્ક નહીં આવે, રિસ્ક તો આવશે જ, પણ જે એની અસર છે એ આપણા બિઝનેસને ઓછી થશે. કેમ કે આપણે વિચાર્યું છે કે આવું રિસ્ક આવશે તો આપણે આવી રીતે આપણા બિઝનેસને પ્રોટેક્ટ કરશું. એટલે જે રિસ્કની અસર છે એ ઓછી થશે આપણા બિઝનેસ ઉપર. એટલે પ્લાનિંગ છે હેલ્પફુલ થાય છે કે માં બિઝનેસના રિસ્કને રિડ્યુસ કરવામાં, મિનિમાઇઝ કરવામાં. ઓકે, પછી નેક્સ્ટ વાત કરી છે રિડ્યુસ વેસ્ટેજ. રિસ્ક તો રિડ્યુસ કરે જ છે પણ વેસ્ટેજ પણ રિડ્યુસ કરે છે. તો શું કીધું છે એમાં કીધું છે કે ઇન પ્લાનિંગ ઓલ ધ એક્ટિવિટીઝ આર પ્રોપરલી એનાલાઇઝ બિફોર પુટ ઇન્ટુ પ્રેક્ટિસ. એટલે શું કીધું છે, પ્લાનિંગમાં ઓલ ધ એક્ટિવિટી એટલે બધી એક્ટિવિટી છે એ પ્રોપરલી એનાલાઇઝ કરવામાં આવે છે. પ્રોપરલી પહેલાં એનાલિસિસ થાય છે બિફોર, કેની પહેલાં કે પુટ ઇન્ટુ પ્રેક્ટિસ, એને અમલમાં લઈ આવતા પહેલાં, ઇમ્પ્લિમેન્ટ કરતાં પહેલાં બધી એક્ટિવિટી છે એનું એનાલિઝ થાય છે. એટલે કે આ વસ્તુ જો આવી રીતે કરશું તો એનું આવું કોન્સિક્વન્સીસ આવશે, એ બધું વિચારવામાં આવે છે ઇમ્પ્લિમેન્ટ કરતાં પહેલાં. સો અનનેસેસરી વર્ક, ડુપ્લિકેશન એન્ડ મિસ્ટેક કેન બી મિનિમાઇઝ. એટલે પ્લાનિંગમાં આપણે વિચારીએ છીએ કે આવું કરશું, આમ કરશું તો આવું રિઝલ્ટ આવશે, એવું બધું પહેલાંથી વિચારીએ છીએ. તો એના લીધે અનનેસેસરી વર્ક, જે વર્ક જરૂરી નહીં હોય એવું નહીં થાય. પછી કોઈ પણ વર્કનું ડુપ્લિકેશન નહીં થાય. જો પ્લાનિંગ તમે ના કરો તો એક જ કામ બે જગ્યાએ થશે, પછી વર્ક તો એક જ વાર જોઈ છે એટલે ડુપ્લિકેશન થશે અને એમાં રિસોર્સિસનું વેસ્ટેજ થશે. પછી મિસ્ટેક થવાના ચાન્સીસ વધુ રહે જો પ્લાનિંગ ના કર્યું હોય તો. એટલે આ બધી વસ્તુ રિમૂવ થશે ક્યારે, જો પ્લાનિંગ પ્રોપર કરેલું હશે તો. અનનેસેસરી વર્ક, ડુપ્લિકેશન એન્ડ મિસ્ટેક કેન બી મિનિમાઇઝ એટલે ઓછી કરી શકાય છે. સાવ રિમૂવ તો તમે ના કરી શકો પણ ઓછી કરી શકો છો. બાય ધીસ વે ઓફ પ્લાનિંગ વિલ સેવ ધ ટાઈમ એન્ડ ધ ઇફોર્ટ્સ. એટલે પ્લાનિંગ જો તમે કરશો તો તમારો પ્લાનિંગમાં ટાઈમ જાય છે એ વાત સાચી, પણ પછી તમારો ટાઈમ અને ઇફોર્ટ્સ બચશે. પછી જે રિસોર્સિસ વેસ્ટ થવાના છે એ થશે નહીં. એન્ડ ગીવ અ મેક્સિમમ પ્રોડક્ટિવિટી, અને તમને મેક્સિમમ પ્રોડક્ટિવિટી મળશે. જે કંઈ પણ તમારો ટાઈમ છે એનો પછી તમે બેસ્ટ યુટિલાઇઝ કરી શકશો. ઓકે, સો પ્લાનિંગ રિડ્યુસ વેસ્ટેજ ઓફ રિસોર્સિસ. એટલે આ રીતે છે પ્લાનિંગ છે હેલ્પફુલ થાય છે કે માં રિસોર્સિસના વેસ્ટેજને રિમૂવ કરવામાં. ઓકે, એટલે આ એક એનો ફાયદો થયો. પછી વાત કરી છે પ્લાનિંગ ઇમ્પ્રૂવ ધ મોરાલ. ઇમ્પ્રૂવ ધ મોરાલ એટલે એમ્પ્લોયી છે એને વર્ક કરવા માટેનું એન્થુઝિયાઝમ ઇન્ક્રીઝ કરે છે. કઈ રીતે જોઈએ તો કીધું છે કે વિથ ધ હેલ્પ ઓફ પ્લાનિંગ ઓલ ધ એમ્પ્લોયી વિલ કમ ટુ નો અબાઉટ ધેર જોબ. જો પ્લાનિંગની મદદથી, પ્લાનિંગમાં આપણે નક્કી કરીએ છીએ ને કે આ કામ કરશું અને આ વ્યક્તિ આમ કરશે, આ સમયે કરશે, તો બધું પ્લાનિંગમાં નક્કી થાય છે. તો વિથ ધ હેલ્પ ઓફ પ્લાનિંગ ઓલ ધ એમ્પ્લોયી વિલ કમ ટુ નો, બધા એમ્પ્લોયીને જાણકારી મળે છે કે નહીં ધેર જોબ, કે કેનું કયું કામ છે, ધેર ડ્યુટીઝ એન્ડ રેસ્પોન્સિબિલિટી વેલ ઇન એડવાન્સ. એટલે એ લોકોને ખબર પડે છે કે તેનું કામ શું છે, ધેર જોબ એન્ડ ધેર ડ્યુટીઝ એન્ડ રેસ્પોન્સિબિલિટી, એને કયું, એની સત્તા કેટલી છે, એની જવાબદારી કેટલી છે, બધી વસ્તુ એને પહેલાંથી ખબર પડશે વેલ ઇન એડવાન્સ. એટલે એ લોકોને ખબર પડશે કે મારે આવું કામ કરવાનું છે. એટલે એના માઇન્ડમાં એ બધું ક્લિયર હશે. By this way, the chances of misunderstanding and the conflict can be minimized. જો બધા વ્યક્તિને ક્લિયર હશે કે મારે આ જોબ કરવાની છે, મારી આટલી જવાબદારી છે, તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાના ચાન્સીસ નહીં રહે અને કોન્ફ્લિક્ટ થવાના એટલે કે ઝઘડો થવાના પણ ચાન્સીસ નથી. બાકી જો તમે ક્લિયર ના કરો, ખાલી એમ કહી દો કે આ કામ કરવાનું છે, કોણ કરશે એ વ્યક્તિ ડિસાઇડ ના કરીએ તો પછી ઝઘડા થવાના ચાન્સીસ રહે કે આ કરશે ઓલા કરશે.
કોઈ પણ વ્યક્તિ છે એની રિસ્પોન્સિબિલિટી લેશે નહીં, પણ પર્ટિક્યુલર પર્સનને તમે આપી દેશો કામને આ કામ કરવાનું છે તો પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય અને કોન્ફ્લિક્ટ પણ નહીં થાય, એ બધી વસ્તુ રિમૂવ થઈ શકશે. એટલે દરેક વ્યક્તિ છે એના માઇન્ડમાં ક્લિયર હશે કે આ કામ મારે કરવાનું છે, હું આના માટે જવાબદાર છું, તો એ રીતે એને વર્ક કરવા માટે મોટિવેશન મળશે, એનું મોરાલ ઇન્ક્રીઝ થશે. ધીસ વિલ ડેવલપ અ ગુડ મોરાલ ઇન ધ એમ્પ્લોયી. એટલે આ રીતે એને વર્ક કરવા માટેનું ગુડ મોરાલ ઇન્ક્રીઝ થશે. પછી કીધું છે બેલેન્સિંગ ડિફરન્ટ એક્ટિવિટી, એટલે જે કંઈ પણ ડિફરન્ટ એક્ટિવિટી છે એને બેલેન્સ લઈ આવવાનું કામ કોણ કરે છે? પ્લાનિંગ. પ્લાનિંગ પ્રોવાઇડ અ ડાયરેક્શન ટુ ધ એમ્પ્લોઈઝ, હેલ્પ ધેમ ટુ ફોકસ ઓન ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી. પ્લાનિંગ જો પહેલો પોઈન્ટ જ હતો કે એ ડાયરેક્શન આપે છે, તો પ્લાનિંગમાં ડાયરેક્શન આપે છે એમ્પ્લોયીને અને એને હેલ્પફુલ થાય છે કે એમાં ફોકસ કરવામાં ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી. પ્લાનિંગમાં આપણે ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે જે રસ્તા હશે એના ઉપર જ વિચારશું, વેસ્ટફુલ એક્ટિવિટી વિશે નહીં વિચારીએ. એટલે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી જે કંઈ પણ હશે એના ઉપર ફોકસ કરવામાં આવે છે. પ્લાનિંગ પ્રોવાઇડ ડાયરેક્શન ટુ એમ્પ્લોયી, હેલ્પ ધેમ ટુ ફોકસ ઓન ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી. વિધાઉટ પ્લાનિંગ, જો તમે પ્લાનિંગ ના કરો તો અનનેસેસરી વે ટુ ગેટ મેજર અટેન્શન. જો પ્લાનિંગ તમે ના કરો તો જે અનનેસેસરી હશે વસ્તુ એના ઉપર અટેન્શન જશે, બરાબર. પણ પ્લાનિંગ કર્યું હશે તો તમને ખબર પડશે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલે એના ઉપર વધુ ધ્યાન આપીએ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આના ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. એટલે બધી જે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે અને જે અનઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે એને બેલેન્સ આપણે કરી શકીએ કે આમાં મેજર અટેન્શનની જરૂર છે તો મેજર અટેન્શન આપણે પે કરીએ. એ બધું પ્લાનિંગથી પોસિબલ બને, બાકી બને નહીં. એટલે બેલેન્સિંગ ઓલ ધ એક્ટિવિટીમાં આપણે એ જ ડિસ્કસ કરશું કે પ્લાનિંગ છે એના લીધે ફોકસ થશે જે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી હશે એના ઉપર, અને અનનેસેસરી એક્ટિવિટી હશે એને મેજર ફોકસ આપણે નહીં દઈએ. ઓકે, સો પ્લાનિંગ બેલેન્સિંગ ઓલ ધ એક્ટિવિટી, એટલે આ બધી એક્ટિવિટીને બેલેન્સ કરવાનું કામ કોણ કરશે? પ્લાનિંગ. ઓકે, અહીંયા 10 પોઈન્ટ ડિસ્કસ કર્યા છે પ્લાનિંગના એડવાન્ટેજીસના. બધા એકવાર રીડ કરી લેજો, કંઈ ક્વેશ્ચન હોય તો મને કહેજો. ઓકે, થેન્ક યુ.